ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓ સરકારના જવાબદાર જાડી ચામડી અને નફ્ફટ લોકોને મોઢે મોઢ થપ્પડ મારે છે, પણ તેઓને પડતી થપ્પડ 5 જ દિવસ તેમને યાદ રહે છે. આપણે કહેવત બોલીએ છીએ કે સૂટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. હવે સમય આવી ગયો છે કે બેદરકારોને પાઠ ભણાવીએ. માણસની સહનશક્તિની સીમાઓ પૂરી થઈ ગઈ છે. એક મહિનામાં 2-3 એવી ઘટનાઓ બને છે કે જેમાં મોટી જાનહાનિ થાય છે. તો સરકાર અને તંત્ર કરે છે શું? સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થાય છે. હજુ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લોકો ભૂલી નથી શક્યા. વળી એક દુઃખદ ઘટના બની. વડોદરા, સુરત, મોરબી, અમદાવાદ અને રાજકોટ, કોઈ પણ શહેરમાં બનતી દુર્ઘટનાઓ સામાન્ય નથી. આવી દુર્ઘટનાઓ બને ત્યારે તંત્રનો લોલો બચાવ કરતા મંત્રીઓ સહાય પેકેજ અને સંવેદના વ્યક્ત કરવા આવે છે. પ્રશ્ન એ છે કે માત્ર સંવેદના વ્યક્ત કરવાથી આવી દુર્ઘટનાઓ અથવા સ્વજનો પાછા આવી જશે? નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂપતિ વિશાવડિયા. વડોદરાનો ગંભેરા બ્રિજ તૂટ્યાના દુઃખદ સમાચાર સામે આવ્યા. બ્રિજ નથી તૂટ્યો, લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. હવે લોકો બ્રિજ પરથી નીકળતા પહેલા વિચાર કરશે. હવે લોકો ગેમ ઝોનમાં જતા પહેલા વિચાર કરશે. હવે લોકો પ્લેનમાં જતા ડરશે. પણ આ બધાની વચ્ચે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી ડરીને રહેવાનું? વ્યવસ્થાના ભાગરૂપે જે કાર્ય સોંપ્યું છે તે કામ સરખું નહીં થાય તો સમસ્યા અને દુર્ઘટનાઓ ક્યારેય નહીં રોકાય. આજનો દિવસ સામાન્ય રીતે નથી ઉગ્યો, કેમ કે આજે સૂરજના કિરણ તો ઘર પર પડ્યા, પણ તેમ છતાં કેટલાય ઘરમાં હજુ અંધારા થઈ ગયા છે. કેટલાય પરિવારનો માળો વેખાઈ ગયો છે ને આપણે ટેક્સ શા માટે ભરીએ છીએ? વિકાસના સપના જોઈએ છીએ આપણે, બદલામાં આપને શું મળે છે? અધૂરા કામો, નબળી ગુણવત્તાવાળા બાંધકામો અને કાગળ પર ચાલતી યોજનાઓ. શું આપણા બાળકો સુરક્ષિત છે? શું આપણા વડીલો રસ્તા પરથી પસાર થતી વખતે ભય વગર ચાલી શકે છે? આ પ્રશ્નો આજે આપણને કોતરી રહ્યા છે. નફ્ફટ અને કામચોર અધિકારીઓની બેદરકારીને લીધે કેટલાય લોકો જીવ ગુમાવે છે એ 17 વખત સાબિત થઈ ગયું, પણ કશો બદલાવ નથી આવતો. આ દુર્ઘટના નથી કે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય, તંત્રનો વાંક ન હોય. તમે આની પહેલાની પણ કોઈ મોટી દુર્ઘટના લઈ લો તો વાંક અમુક જવાબદાર અધિકારીઓના જ છે, પણ તંત્ર શું કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. અને તંત્ર કરે છે એવું કે મોતના બદલામાં વળતર આપી દે, થોડા ટાઈમ માટે સખત તપાસ થાય, પછી જય સીતારામ. હવે સુધરી જાવ યાર, કોઈના ઘરના ચિરાગ બુજાઈ જાય છે ત્યાં સુધી તમે લુલા બચાવ જ કરશો? દુર્ઘટનાની વાત કરીએ તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો. કેટલાય લોકોના મોત થયા છે, ઘણાને ગંભીર ઇજાઓ થઈ છે. સત્તાવાર આંકડાઓ હજી આવી રહ્યા છે, કારણ કે 9 આંકડાઓ આવ્યા હતા, પરંતુ આ આંકડાઓમાં વધારો થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી ગઈ, જેમાં 9 લોકોના સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે કે 9 લોકો છે તેના મોત થયા છે, જ્યારે 8થી વધુના રેસ્ક્યુ કરાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના જે લોકોના છે ટોળે સ્થળ પર ઉમટી પડ્યા છે. તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જે લોકો બચાવ માટે દોડી ગયા હતા, અને કહેવાય છે કે અમુક લોકોના રેસ્ક્યુ લોકોએ પણ કર્યા છે. સમગ્ર દુર્ઘટનાને લઈને આવેલી પ્રતિક્રિયાઓ પર સૌથી પહેલા નજર કરીએ. આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે, એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે માં પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ. અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બીચમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું. તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ
આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી, દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય. સરકાર ઉપર 302નો કેસ કરશે એની માં, પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે. ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય, બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય, આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે. બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એક ગર્ભવતી બહેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય, અને એક બાજુ સરકારની બેકાળજીના લીધે આવા બધા બ્રિજ, આ રસ્તા વગેરે વગેરે જેના લીધે લોકો મરી જતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ. અને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે 30 વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો, અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો. તમને થતું નથી કે આપણે કહેવું જોઈએ કે બરાબર નથી આમાં હિન્દુઓ આવે, મુસલમાન આવે, ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય, આમાં હિન્દુવાદ ક્યાં આવે? એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ, કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે. લોકો ક્યાં જવાના? જખ મારીને મત આપવાના. જખ મારીને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે. એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો. તમે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે, મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં, આ બ્રિજ ઉપર જવું નહીં, આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં. જે જવાબદારી સરકારની છે, સરકાર તો બનાવટી છે, ફેક છે, બધું જ બનાવટી. આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં. એટલે નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે. હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો. કોણ જવાબદાર આના માટે? એટલા માટે ગુજરાતની જનતા, શાણી જનતા, વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક, એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારને બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ. અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા, પ્રજાના બધું જ પ્રજાનું, તો એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની, એમને રામ ભરોસે મૂકી દેવાના, અલ્લાહ આશરે. અને એટલા માટે સરકાર ધ્યાન રાખે, ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે. એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, આખી બસ એક લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા. કોણ જવાબદાર આના માટે? એટલે આવું ફરી ન બને. બન્યા પછી વળી પાછી ઉઘરાણી, એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે. ધન્યવાદ. વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ, મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો, ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે. અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની, જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે. કે જે યા તો સમારકામની જરૂર છે યા નવા બનાવવાની જરૂર છે. નવા 20 બની રહ્યા છે, જેને જર્જરી થતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. તો એ 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે તેનું સમારકામ છે, ડાયવર્ઝન આપવા પડ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતો? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પત્યું છે. ये अभी मही नदी पे ये ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा है जिसमें एक स्पान डैमेज हुआ है और अभी एक्सीडेंट हुआ, उसका रिपोर्ट हम ले रहे हैं, एक्सपर्ट की टीम भेजी है. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ, આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે. 2 દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો, એમાં પણ કહેવાયું હતું કે 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે. તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ
ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર करवाना है। रिक्शा वगैरह अंदर गिरी थी। रेस्क्यू ऑपरेशन सुबह से शुरू कर दिया है। लोकल स्विमर्स ने तुरंत काम किया था, बोट्स वहाँ पर आ गई थी, साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी। बीएमसी, इमरजेंसी रिस्पॉन्स सेंटर, एनडीआरएफ की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है। रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी। खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं। अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है। अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वान है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं। ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है, इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं। सर, तो अभी वो प्रोसेस अभी चल रही है। सर कितनी बॉडी अब तक निकाली गई? अभी तक 9 डेड बॉडीज हमने निकाली है। सर आगे की क्या था, मतलब क्या आप इंजर्ड कुल 5 लोग इंजर्ड है, छठा इंजर्ड अभी मिला है, तो उनको भी अभी ट्रीटमेंट के लिए हमने प्रोसेस शुरू किया है। ट्रीटमेंट अभी चल रही है। 2-1 लोगों को हमने रिफ़र किया है अपने एसएसजी हॉस्पिटल में, बाकी अपने सीएचसी में ट्रीटमेंट अभी चल रही है। सर टोटल कितने वाहन अंदर गिरे हैं, ये जानकारी पाई है अभी? यहाँ पर जो वाहन गिरे उसकी हमें डिटेल्स मिली है। उसमें 2 ट्रक्स हैं, एक पिकअप वान है, एक इसमें इको व्हीकल था, एक ऑटो रिक्शा था। इतना वाहन अंदर गिरे हैं। 2 व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे, उनको तुरंत ही बाहर निकाला था। कुछ लोग अपने आप वहाँ से बाहर निकल गए थे, तो बाइक वाले 3 सवार थे वो तुरंत ही बाहर निकल गए थे, वो अपने उनका बचाव हो गया है। सर स्ट्रैटेजी क्या है अब, क्या मतलब आप कैसे प्लान कैसे कर हाल रहे हैं? तुरंत हमें रेस्क्यू की कामगिरी पहले भाग में करनी है, तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है। अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है, अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है। सेकंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे। ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर। જ્યારે આવો કોઈ બનાવ બને છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન થાય કે આનો જવાબદાર કોણ? શું એન્જિનિયર જવાબદાર છે જેણે નબળી ડિઝાઇન બનાવી, કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે જેણે હલકી ગુણવત્તાનો માલ વાપર્યો, કે પછી એ અધિકારીઓ જવાબદાર છે જેઓ કરોડોના પ્રોજેક્ટની મંજૂરી આપીને એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે અને સાઇટ પર જવાની તસદીક પણ નથી લેતા? હા, જવાબદાર એ દરેક વ્યક્તિ છે જેણે પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે। જવાબદાર એ આખું તંત્ર છે જે ભ્રષ્ટાચારના સડાથી ખદબદી રહ્યું છે। એ અધિકારીઓ જેમના પેટ ભ્રષ્ટાચારથી ફૂલી ગયા છે અને જેમની આંખો પર લાલચની પટ્ટી બંધાઈ ગઈ છે, તેમને આજે આપણે પૂછવું છે કે શું તમને રાત્રે ઊંઘ આવે છે? શું તમને તમારા કર્તવ્યોનો અહેસાસ નથી થતો એક વખત પણ? હવે સામાન્ય જનતાએ સમજવાની જરૂર છે, આ સમય માત્ર શોક વ્યક્ત કરવાનો નથી, આ સમય જાગૃત પણ થવાનો છે, આ સમય અવાજ પણ ઉઠાવવાનો છે। જો આજે આપણે ચૂપ રહીશું તો કાલે કોઈ બીજો પુલ તૂટશે, કોઈ બીજી ઇમારત ધરાશયી થશે અને વધુ નિર્દોષ લોકો તેનો ભોગ બનશે। સિસ્ટમને હવે ખરેખર બદલવાની જરૂર છે। એવા અધિકારીઓને સત્તા પરથી હટાવો જેને પોતાની જવાબદારી નથી સમજાતી। આપણે સૌ શું થાય દરેક દુર્ઘટનામાં શોક વ્યક્ત કરીએ, આવું બધું જ કરીએ છીએ। વડોદરામાં જે બન્યું તે માત્ર પુલ તૂટ્યું નથી, તે આપણા વિશ્વાસનું પણ તેમણે ભંગાણ કર્યું છે। એ વિશ્વાસ જે આપણે સરકાર પર, વહીવટી તંત્ર પર અને વિકાસના દાવા ઉપર મૂક્યો છે તે તૂટ્યો છે। આપણામાંથી ઘણા લોકોએ કદાચ એ પુલ પરથી પસાર પણ થયા હશે, કદાચ આપણા સ્વજનો મિત્રો પણ ત્યાંથી પસાર થતા હશે। એ વિચાર માત્રથી કમકમાટી છૂટી જાય છે કે ક્ષણમાં કેવી રીતે અમુક લોકોના જીવન સમાપ્ત થઈ ગયા। શા માટે? કારણ કે તંત્રની ઘોર બેદરકારી હતી, કારણ કે અમુક નફટ અધિકારીઓને પોતાની ફરજ કરતા પોતાના ખિસ્સા ભરવાની વધુ ચિંતા હતી। આપણને કહેવામાં આવે છે કે દેશ વિકાસ કરી રહ્યો છે, શહેરો આધુનિક બની રહ્યા છે, પણ શું આ જ આધુનિકતા? જ્યાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કાગળ પર મંજૂર થાય છે, જ્યાં ગુણવત્તા સાથે સમાધાન થાય છે અને જ્યાં લોકોના જીવની કોઈ કિંમત નથી રહેતી। આપણે સૌ ટેક્સ ભરીએ છીએ, મહેનતની કમાણી સરકારને આપીએ છીએ જેથી સરકાર આપણા સારા રસ્તા, સારા પુલ, સારી સુવિધાઓ બનાવી શકે। પણ જ્યારે એ જ પુલ જીવલેણ સાબિત થાય ત્યારે ગુસ્સો ન આવે તો શું થાય? શું એન્જિનિયરોને ખબર નહોતી કે ડિઝાઇન નબળી છે? શું કોન્ટ્રાક્ટરોને ખબર નથી મટીરિયલ હલકું છે? અને શું એ અધિકારીઓને ખબર નથી કે ભ્રષ્ટાચારનું નગ્ન નાચ ચાલી રહ્યું છે? સૌથી મહત્વનો સવાલ વારંવાર મનમાં ઉદ્ભવે છે કે આખરે સરકારની જવાબદારી શું છે? શું તેમનું માત્ર કામ યોજનાઓ બનાવવાનું અને જાહેરાતો અપાવવાનું છે? શું તેમનું કર્તવ્ય માત્ર બજેટ ફાળવી દેવાથી પૂરું થઈ જાય છે?
ના, બિલકુલ નહીં. સરકાર એટલે માત્ર નેતાઓ કે અધિકારીઓનો સમૂહ નથી. સરકાર એટલે આપણા સૌનો વિકાસ, આપણા સૌના ભવિષ્યનો આધાર છે. જ્યારે કોઈ પુલ તૂટે છે ત્યારે તે માત્ર સિમેન્ટ અને સળિયાનો ઢગલો નથી બનતું, તે આપણા રાજ્યના વિકાસની, સુશાસનની અને પારદર્શિતાની પોલ ખોલી નાખે છે. કોઈ પણ માળખાકીય પ્રોજેક્ટ, પછી તે પુલ હોય, રસ્તો હોય કે ઇમારત, તેની ડિઝાઇનથી લઈને નિર્માણ જાળવણી સુધીની તેની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ. સરકારની પ્રથમ જવાબદારી નાગરિકોના જીવ અને માલ મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. આ માટે કડક નિયમો બનાવો, તેનું પાલન કરાવવું અને નિયમિત નિરીક્ષણ કરવું અનિવાર્ય છે. પ્રોજેક્ટમાં વપરાતી સામગ્રીથી લઈને બાંધકામની પ્રક્રિયા સુધી ગુણવત્તામાં કોઈ સમાધાન ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. ત્રીજા પક્ષ દ્વારા નિયમિત અને નિષ્પક્ષ ઓડિટ કરાવવા જોઈએ. ભ્રષ્ટાચાર એ આપણા વિકાસનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં, કોન્ટ્રાક્ટરની પસંદગીમાં કે પછી મંજૂરી આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પ્રવેશે છે ત્યારે આવા ભયાવહ પરિણામો આવે છે. સરકારે ભ્રષ્ટાચારને જડમૂળથી ઉકેલી ફેંકવા માટે કડક કાયદાઓનો અમલ કરવો જોઈએ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત તકેદારી આયોગના રિપોર્ટ દર્શાવે છે કે શહેરી વિકાસ, મહેસૂલ જેવા વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદોનું રાફડું ફાટ્યું છે. આંકડા દર્શાવે છે કે આ માત્ર એક બનાવ નથી, પરંતુ એક વ્યાપક સમસ્યા છે. જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની તે સ્પષ્ટ હોવું જોઈએ. જવાબદારોને માત્ર બદલી કરવાથી નહીં, પરંતુ કાયદેસરની સજા થવી જોઈએ. પ્રોજેક્ટની માહિતી, બજેટની વિગતો, નિરીક્ષણ રિપોર્ટ્સ જાહેર જનતા માટે ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી પારદર્શિતા જળવાઈ રહે. આપણે જોઈએ છે કે કેવી રીતે નાનામાં નાના કામથી લઈને મોટા પ્રોજેક્ટમાં પણ બેદરકારી જોવા મળે છે. રોડ રસ્તા પરના ખાડા હોય, તૂટેલા ડિવાઈડર હોય કે પછી પુલોની નબળી જાળવણી, આ બધું સરકારી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના પણ દર્શાવે છે કે કેવી રીતે સલામતીના નિયમોની અવગણના કરવામાં આવે છે. આ બેદરકારોનો સીધો ભોગ સામાન્ય જનતા બને છે. સરકારનું કામ માત્ર ચૂંટણી જીતવાનું કે સત્તા ભોગવવાનું નથી. સરકારનું કામ પ્રજાના સેવક તરીકે પ્રજાના હિતમાં કામ કરવાનું છે. તેમને યાદ રાખવું જોઈએ કે દરેક નાગરિકની સલામતી, સુવિધાઓ અને જીવવાની ગરિમા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. હવે જવાબદારો સમજે તો સારી વાત છે. ક્યાં સુધી નિર્દોષના તમે ભોગ લેશો તે એક મુખ્ય સવાલ છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.